મહામાસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. એક સમય માતા પાર્વતી પુત્ર ગણેશને પૂછે છે કે, હે પુત્ર, મહા મહિનામાં આપનો નામ મહિમા અને ભોજન પ્રકાર કઈ રીતે વ્રતીએ સમજવો? ત્યારે ગજાનન બોલ્યા, હે માતા, મહામાસમાં વ્રતીઓએ માલંદ નામના ગણેશનું ષોડશોપચાર પૂજન કરવાનો મહિમા છે તથા પૂજન અને નૈવેદ્યમાં તલના 10 લાડુનો ભોગ ધરાવવાનો છે. આ 10 લાડુથી દક્ષિણા સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું. થોડા લાડુ પ્રસાદ તરીકે ગ્રહણ કરવા. માતા, હવે હું તમને મહામાસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા કહું છું, સાંભળો. સત્યયુગમાં રાજા હરિશ્ચંદ્ર નામે સત્યવાદી ભૂપતિ રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં કોઈ કરતા કોઈ દુઃખી ન હતું. એના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને એક પુત્ર થયો, પરંતુ થોડા સમય બાદ તેના પિતા બ્રાહ્મણનું મૃત્યુ થયું. બ્રાહ્મણી ગરીબ છતાં પુત્રનું લાલન પાલન કરતી હતી અને સાથે સાથે ગણેશ ચોથનું વ્રત પણ કરતી હતી. એક દિવસે એનો પુત્ર ગણપતિની મૂર્તિ લઈને રમવા નીકળી ગયો. એક દુષ્ટ કુંભારે આ નાના બાળકને અપહરણ કરીને પોતાના નિંભાડામાં મૂકીને સળગાવી દીધો. આ બાજુ ઘણા સમય સુધી પુત્ર ઘરે નહીં આવતા બ્રાહ્મણી શોક કરવા લાગી અને ભગવાન ગજાનનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ ગજાનન, મારી રક્ષા કરો. હું તમારા શરણે આવી છું. મારો પુત્ર મને પાછો આપો. હું આમ પણ વિધવા છું જ અને હવે અનાથ અને અપુત્રવાન થઈ ગઈ છું. પ્રભુ, આપ કૃપા વરસાવો તો જ મારું હિત થાય. આમ બોલીને બ્રાહ્મણી ચોધાર આંસુએ આક્રંદ કરવા લાગી. બીજે દિવસે સવારે કુંભાર પોતાના કાચા વાસણોનો નિંભાડો જોવા ગયો ત્યારે નિંભાડામાં તો જાંઘ પર્યંત પાણી હતું. આ ઘટનાની જાણ એને રાજાને કરી અને 2 હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો કે, મેં અનર્થ કર્મ કર્યું છે, મને ક્ષમા નહીં પણ શિશુવધની શિક્ષા કરો, કારણ કે મારે હાથે નિર્દોષ બ્રહ્મકુમારની જાણી જોઈને હત્યા થઈ ગઈ છે. મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. આ સાંભળીને રાજાએ પશ્ચાતાપ કરતા કુંભારને આવું પાપ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે કુંભારે બીતા બીતા કહ્યું કે, એક તાંત્રિક ખેટકે મને બ્રહ્મબલિની સલાહ આપી હતી, કારણ કે મારી ઉંમર લાયક કન્યાના લગ્ન ખર્ચને પહોંચી વળવા મેં નિંભાડો ચેતાવ્યો હતો. મને તાંત્રિકે એવું કહેલું કે જો તું બ્રાહ્મણ બાળકનું બલિદાન આપે તો તારી આ આબા પાકી જશે. એટલા માટે મેં એ બ્રાહ્મણ કુમારને નિંભાડામાં ફેંકી બલિ ચડાવ્યો હતો, પરંતુ મારા આ પાપ કર્મથી નિંભાડો તો જાંઘભેર જળથી ભરાઈ ગયો. હવે શું કરું? પરંતુ બાળક તો રમી રહ્યો છે, એ અચરજ પણ છે. બરાબર આ વખતે વિધવા બ્રાહ્મણી પોતાના પુત્રને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. તે પોતાના બાળકને જોઈ ખૂબ ખુશ થઈ ગઈ. રાજા હરિશ્ચંદ્રે આ વાત જાણવા બ્રાહ્મણીને પૂછ્યું કે, હે બાઈ, તારો આ પુત્ર નિંભાડામાંથી જીવતો કેવી રીતે નીકળ્યો? તું કોઈ ખાસ વ્રત કરે છે યા મંત્રતંત્રને જાણે છે? આ સાંભળીને બ્રાહ્મણી બોલી કે, મહારાજ, હું કાંઈ નથી જાણતી, પરંતુ હું નિયમપૂર્વક સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરું છું. તેનો આ પ્રતાપ હોઈ શકે. રાજાએ તરત જ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજથી તમામ નગરજનોએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવું. આવી રીતે રાજ્ઞા થતાં પ્રત્યેક નગરજનો સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. હવે આ વ્રત ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજને પણ કરવા જણાવ્યું, જેના પ્રભાવથી રાજા યુધિષ્ઠિરના સગળા મનોરથો સફળ થયા. શત્રુ પર વિજય મળ્યો. યુધિષ્ઠિરે આ વ્રતના પ્રભાવથી
બાર વર્ષના સંકટગ્રસ્ત વનવાસ પછી પણ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. એવું આ અલૌકિક વ્રત છે. ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતનો વિશેષ મહિમા આ રીતે વર્ણવ્યો છે. એમાં પણ ચંદ્રોદય વ્યાપીની ચતુર્થી લેવી જોઈએ. જો કદાચ આ ચતુર્થી 2 દિવસ સુધી ચાલતી હોય તો આગલી ચોથ માતૃવિદ્યા પુરાસ્યતે એ શાસ્ત્રકથન મુજબ વ્રતમાં સ્વીકારવી જોઈએ. સવાર સાંજ 2 વાર સ્નાન કરી આખો દિવસ મૌન વ્રત પાળવું તથા સતત ગણેશ સ્મરણ કરવું. સાંજના પણ સ્નાન કરી લાલ વસ્ત્ર પહેરીને ઋતુકાળના પુષ્પો મેળવી ગંધ પુષ્પથી ગણેશજીનું પૂજન કરવું અને ચંદ્રમા ઉગે ત્યારે ચંદ્રમાનું પૂજન કરવું. ત્યારબાદ ચંદ્રને અર્ઘ્ય આપીને તેમજ બ્રાહ્મણને વાયનદાન કરી બ્રાહ્મણોને ભોજનથી સંતુષ્ટ કરીને વ્રત કરવાથી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી ગણેશે માતા પાર્વતીને સ્વયં મહામાસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા કહી સંભળાવી. જય શ્રી કૃષ્ણ.